આજ તો આપણે વાડી હાલીને જવું પડ્યું. કપાસમાં હજી પ્રકારની રીતે છાંટી દવા. તો જય શ્રી રામ બધા મિત્રોને. સવારમાં ટિફિનની થેલી લઈને હાલીને આપણે નીકળી ગયા વાડી બાજુ. એકાદો કિલોમીટરનું અંતર કાપીને ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા. જરીક બેસી ગયા વિયામો ખાવા, કેમ કે આપણે 2-3 વર્ષથી કોઈ દી આપણે વાડી હાલીને જ નહીં આવ્યું. ભેગું થાને વિયામો ખાઈને પંપમાં નાખી દવાને પંપ ખંભે નાખીને આપણે નીકળી ગયા કપાસમાં દવા છાંટવા. કાલ આલીકોર 2 પંપની દવા છાંટવાની બાકી રહી ગઈ હતી. આપણે દવા છાંટવાનું ધીમે ધીમે કર્યું ચાલુ ને આપણે દવા છાંટતા તો કઈ ઘટે. તો કલાક જેવું દવા છાંટીને આલીકોરનો જેટલો કપા હતો એમાં દવા છાંટ નાખીને દવા છટાઈ ગઈ. આપણે જતા માંડવી બાજુ થોડીક દવા વહીતી હતી, કોઈ જોતું નતું તો આવી રીતના ઉડા નાખી કપાસમાં. પછી માંડવી આવીને આપણે પીધો ચા પીને ગેલેન નીકળી ગયા કુંડી બાજુ. કુંડી આવી ગયા તા તો ભાઈ વરસાદનું થઈ ગયું કમબેક. તો વરસાદનું કમબેક થઈ ગયું તો મગફળીમાં દવા છાંટવાનું માંડી રહેવું પડશે. પછી હું બપોરટાનું હતું તો આપણે બે ગયા જમવા. જમીન આપણે કરી નાખ્યો 250 ગ્રામ જેટલો આરામ. આપણે રૂંઢું ઉઠીને પેલા પીધી ચા. પછી આપણે આવ્યા બકાલાના કેરા આગળ કાકરીનો વેલો હતી માં માંડ્યા કાકરી ગોતવા. કાકરી તો નજરી પે જેલો કાકરો. પછી ભીંડાના કેરામાં થોડાક ભીંડા ઉતારી લીધા. પછી આપણે ઉપડી ગયા ઘર બાજુ. વ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરજો ને બીજા અવાનવા મસ્ત મજાના વ્લોગ જોવા માટે આપણે આઈડી કરી નાખજો ફોલો.